નમસ્કાર, સ્વાગત છે આપનું સત્તાનો મહાસંગ્રામ 2019 એટલે કે સંદેશની સંસદમાં. સંદેશની સંસદ સ્પોન્સર્ડ બાય માસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ પર્સનલ લોન, એસોસિએટ સ્પોન્સર્ડ બાય શ્રી હરિ મસાલા એન્ડ પાવર્ડ બાય બાબા ટેન્ક્સ એન્ડ પાઇપ્સ. તો સંદેશની સંસદ આજે ભરાઈ છે ખેડા લોકસભા બેઠક ઉપર. ખૂબ રસપ્રદ છે અહીંના સમીકરણો, કારણ કે લોકસભાની જો વાત કરીએ તો સતત અહીંયા દબદબો જોવા મળે છે કોંગ્રેસ પાર્ટીનો, પણ 2014થી અહીંયા પવન બદલાયો હોય તેવું દેખાય છે. કારણ કે 2014માં અહીંયા દેવુસિંહ ચૌહાણ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા, દિનશા પટેલને હરાવી અને તેઓ સાંસદ બન્યા, ચાલુ સાંસદ છે. ફરી એકવાર અહીંથી ટિકિટ આપવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષની જો વાત કરવામાં આવે, કોંગ્રેસ પક્ષ તરફથી બિમલ શાહને ટિકિટ આપવામાં આવી છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે અહીંયા આગળ વિધાનસભાની 7 વિધાનસભા, 5 ભારતીય જનતા પાર્ટી પાસે, 2 કોંગ્રેસ પાસે, ત્યારે કઈ રીતના સમીકરણો છે, શું છે અહીંની સમસ્યાઓ અને ખાસ કરીને કેવા દાવાઓ નેતા કરી રહ્યા છે, શરૂ કરીએ સંદેશની સંસદ 2019 ખેડા લોકસભાથી. તો જે મહેમાનો છે એમનું સ્વાગત કરી લઈએ. પહેલા એમને આપણી સાથે આવકારી લઈએ. ભારતીય જનતા પાર્ટી તરફથી ખેડા જિલ્લા મહામંત્રી ગોપાલભાઈ શાહ જોડાયા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી આપણી સાથે જિલ્લા મહામંત્રી ખેડા સુભાષભાઈ આચાર્ય જોડાયા છે. અને ટૂંક જ સમયમાં આપણી સાથે બંને ઉમેદવારો દેવુસિંહ ચૌહાણ અને બિમલ શાહ પણ જોડાવાના છે. થોડી જ વારમાં તેઓ આવશે. પણ ગોપાલભાઈ, આપનાથી આ ચર્ચાની શરૂઆત કરવા માંગીએ છીએ. રિપીટ થિયરી જનરલી ઉમેદવારોથી આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. રિપીટ થિયરીની ક્યાંક મનાઈ હતી, વાત એવી આવી હતી કે ભાજપ રિપીટ થિયરી નહીં અપનાવે, પણ દેવુસિંહને અહીંયા આગળથી ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે. શું કારણ છે? 2009માં ખૂબ પાતળી સરસાઈથી હાર્યા, 2014માં દિનશા પટેલને હરાવ્યા, કે પછી એમના કામ, કે શું કારણ? શું એમનું પરફોર્મન્સ આધારિત રાજનીતિ દેવુસિંહજીની જે અહીંયા આગળ થઈ, અને એમના જે પોતાની 25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ 100% આ વિસ્તારના પ્રજાના કલ્યાણ માટે એમણે વાપરી, અને એમની વક્તા તરીકેની ખૂબી અને એમનો ઉસ્મીય લોકસંપર્ક, એના કારણે એમને ફરીથી અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે. ઓકે, સાથે જ બિમલભાઈની જો વાત કરવા ભાઈ, તો બિમલભાઈને જ્યારે જાહેર કરવામાં આવ્યા ક્યાંક થોડો ઘણો અસંતોષ પણ હતો. બિમલભાઈને અહીંયાથી ઉમેદવાર તરીકે જાહેર કરવા પાછળનું કારણ? જુઓ, જ્યારે એમને જાહેર કરવામાં આવ્યા, એ જે થોડો ઘણો તમે અસંતોષની વાત કરો છો, એ પારિવારિક વાત હતી. દરેક કુટુંબમાં, દરેક ઘરમાં નાની મોટી આવી વાતો થતી હોય છે, અને બીજા કે ત્રીજા દિવસે પ્રસંગાપાત એ પાછું ઘીના ઠામમાં ઘી ઠરી જતું હોય છે. એ રીતે અમારે ત્યાં થયું, એને કોઈ બહુ મહત્વની વસ્તુ નથી. અને ઉમેદવાર તરીકે એમાં એવું છે કે દસકોઈ, ધોળકા, આ બે જે વિધાનસભાનો વિસ્તાર છે એમની પર એમનું સારું એવું પ્રભુત્વ છે. અપક્ષમાં લડ્યા હોવા છતાં કપડવંજમાં એમણે 47,000 વોટ કાઢ્યો, એટલે કઠલાલ અને કપડવંજ વિધાનસભા ઉપર બી એમનું સારું એવું પ્રભુત્વ છે. એટલે 7માંથી 3 વિધાનસભા ઉપર આવું પ્રભુત્વ હોય તો વિજય બાજુની એમની કૂચ નક્કી છે. તો એવો ઉમેદવાર હોય જે પાર્ટીને આપણને વિજય અપાઈ શકે. ઓકે, ઉમેદવાર એવા હોય જે પાર્ટીને વિજય અપાઈ શકે. પણ અહીંયાના ઉમેદવારની જો વાત કરીએ તો મજાની વાત બંને ઉમેદવારોની એ છે કે જો દેવુસિંહની વાત કરવામાં આવે, કોંગ્રેસમાં હતા, ભાજપમાં આવ્યા. બિમલભાઈની વાત કરવામાં આવે તો ભાજપમાં હતા અને કોંગ્રેસમાં ગયા. એટલે એવું કહી શકાય કે એકબીજાને બહુ સારી રીતે બંને પક્ષોને ઓળખે છે. ના, એવું નથી. દેવુસિંહભાઈ કોંગ્રેસમાં ફક્ત 4 જ મહિના રહ્યા હતા, એટલે કોંગ્રેસની ગળથુથી અને કોંગ્રેસના વિચારો એમને સહેજ પણ માફક ના આવ્યા. એટલે તરત જ એમણે રાષ્ટ્રવાદી વિચારધારા અને ભારત માતા કી જય અને વંદે માતરમનો મંત્ર પકડીને ભારતીય જનતા પાર્ટી જોડાયા. ઓકે, વિમલભાઈ માટે આપ શું કહેવા માંગો? હું પહેલા એમને કહું, દેવુસિંહભાઈ મારા બહુ જૂના મિત્ર છે. કોંગ્રેસમાં અમે ઘણા વર્ષો, 4 મહિના નહીં, ઘણા વર્ષો અમે સાથે કામ કર્યું. યુથ કોંગ્રેસમાં હતા, યુથ મોરચાના મહામંત્રી પણ હતા. હવે વિમલભાઈની વાત કરું, નહીં, એક મિનિટ, હું વિમલભાઈની વાત કરું. દેવુસિંહભાઈ કોંગ્રેસમાંથી સત્તા લેવા ભાજપમાં આવ્યા છે, અને વિમલભાઈ સત્તા છોડીને કોંગ્રેસમાં આવ્યા છે. એટલે બેવની પાછળ આવવાનું જે કારણ છે, એમાં મહત્વનું કારણ છે. આપ બી સમજી શકો, અહીં બેઠા બી સમજી શકે છે. બિલકુલ, અહીં બેઠા છે એમાંથી જ કેટલાક લોકો પાસેથી આ બાબતનો જવાબ લેવા માંગીશું. જી, શું કહેવા માંગો છો આપ? મારો પ્રશ્ન એ છે કે તમે જે પ્રશ્ન કહ્યો, રાઈટ, કે જવાબ તમે આપ્યો છે કે બિમલભાઈ અહીં હતા, તો બિમલભાઈ કેટલા વર્ષ એમની જો ટક્યા છે? એક પક્ષની અંદર જોઈ લો, એક પક્ષની અંદર એવા સત્તામાં રહ્યા જ નથી. ઓકે, આપની પાસે સીધો સવાલ આવ્યો છે અને સીધો જવાબ આપની પાસેથી અપેક્ષિત છે. જુઓ, હવે કોણ ક્યાં ટકે છે એ તો અમે આ ખરીદ વેચાણ સંઘ જે ભારતીય જનતા પાર્ટી તરફથી છે એમાં અમે જોઈ લીધું છે.
પણ અમને એટલું તો બિલકુલ એક નાનકડો બાળક હોય અને દીવો પકડવાની જીદ કરતો હોય ને એને એક વખત સેજ દજાડી દો, ફરી દીવાથી દૂર રહે. એટલે અમારા ત્યાં દજાઈને આયા છે, પાછા નહીં જાય એનું તમને ગેરંટી આપું. ઓકે, આપ કોંગ્રેસ જી 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 બિલકુલ આપનામાંથી કોઈ જી યસ શું કહેવા માંગો છો? જે પ્રમાણેની વાત થઈ રહી છે બંને ઉમેદવારોના પક્ષ પલટાની, આ જે દેવુસિંહભાઈ છે ને એ આખી જિંદગી કોંગ્રેસમાં રહ્યા છે, ખરા ભાજપના જ પેલા રહ્યા, દેવુસિંહ નહીં. અને વિમલભાઈ તો ભાઈએ કહ્યું એમ દાજીને આવ્યા છે અને હવે કાયમ રહેવાના છે. હાર જીત વસ્તુ જુદી છે. ઓકે 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 જી 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 બિલકુલ બિલકુલ માઇકમાં બોલો, માઇકમાં બોલો, માઇકમાં બોલો. આ બાજુ આવી જાઓ, થોડીક જગ્યા રાખો વચ્ચે, મને જઈ શકાય. મારા સિનિયર કાર્યકર્તા છે ને એમણે જ મને ભારતીય જનતા પાર્ટીનું કામ શીખવાડ્યું હતું અને આજે અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે નરેન્દ્રભાઈને ફરી ભારત માતાના પરમ વૈભવના શિખરો પર બેસાડવા માટે માંગીએ છીએ. ઓકે, આમાંથી કોઈ જી 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 આવું આપની પાસે, બિલકુલ આપની પાસે આવી રહ્યો છું. જી 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 દાદા આવો. જો ભાજપ સૌનો સાથ અને સૌનો વિકાસની વાતો કરે છે, બરાબર છે. જો સાચા અર્થમાં સૌનો સાથ અને સૌનો વિકાસ થતો હોત તો બિમલભાઈ આજે ભાજપ છોડીને કોંગ્રેસ તરફી ના આવતા. વિકાસ કી રાહ બિમલ શાહ, 100% બિમલભાઈ ખેડા લોકસભા જીતે છે, આ અમારો અભિપ્રાય છે. ઓકે, ખેડા લોકસભા બિલકુલ બિલકુલ. 2 મિનિટ દાદા, આવું છું આપની પાસે. આપનો નંબર લઉં છું, આપનો નંબર પણ આવશે. દરેક વ્યક્તિને આપણે લઈશું અહીંયા, કોઈને પણ અન્યાય નહીં થવા દઈએ. પણ સાથે જ જો જી 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 આ ભાઈ એક કંઈક કહેવા માંગી રહ્યા છે. વિમલભાઈ એટલા બધા મહત્વાકાંક્ષી છે કે એમની ગરથુથી જ મહત્વાકાંક્ષીમાં રચાયેલી છે. એ ભાજપમાં એકવાર આયા, ફરી રીસાયા, ફરી લાયા, એમને ટિકિટ આપી, ફરી હાર્યા, જીત્યા, અપક્ષ ગયા, ફરી પાછા કોંગ્રેસમાં આવ્યા. એટલે અતિ મહત્વાકાંક્ષી કોઈ જગ્યાએ ના ચાલે. આ લોકોના ત્યાંય રહેવાના નથી, એ હું તમને કહું. અચ્છા, બિમલભાઈ ટકીને નહીં રહે એવું કહેવામાં આવી રહ્યું છે. જી હવે આપની પાસે આવું છું. હવે આપની શું રજૂઆત? મહત્વાકાંક્ષા કોને કહેવાય એ નરેન્દ્ર મોદી જાણે છે બહુ સારી રીતે. ટોટલી ઉપરના આખી લાઈન એમણે સાફ કરી નાખી, એ મહત્વાકાંક્ષા બતાવે છે. બીજું અહીંયા આપણા જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય લંગોટ પહેરતા હતા ને ત્યારથી કોંગ્રેસમાં છે, માને છે, આ બધા માનશે. અને જ્યારે અમને લાગ્યું કે હવે મારી કોઈ પાસે કોઈ જગ્યા નથી એટલે ત્યાં સોદો કરી અને ત્યાંના ધારાસભ્ય થયા. બાકી દિનસા હોત તો એમની જગ્યા જ નથી ધારાસભ્ય થવાની. લાઈન જે છે ઓકે 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 જી 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 કેટલાક લોકો સામાન્ય જનતા પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ. એ એમ કે છે કે લંગોટ પહેરતા હતા ધારાસભ્ય ત્યારે કોંગ્રેસમાં હતા, પણ એ 25 વર્ષથી એ લંગોટ વાળા માણસે કોંગ્રેસને નડિયાદમાં ઊભી નથી થવા દીધી. એટલે એવું કઈ જરૂરી નથી હતું કોણ ક્યાં હોય છે. માણસ વિચારધારા, એના કર્મો અને એમને કર્મ કરવાની પદ્ધતિ પ્રમાણે જીતતા હોય છે. કોંગ્રેસમાં હતા, આમ કરતા હતા, તેમ તમે ના સાચવ્યા, અમે એટલા સાચવ્યા અને અમને એ સાચવે છે. એટલે આપ ભારતીય જનતા પાર્ટીમાં છો કે સામાન્ય જનતામાં? ભારતીય જનતા તો પાર્ટી. સાહેબ અહીંયા પ્લીઝ આવી દો. અહીંયા સામાન્ય જનતા છે, એમના પ્રશ્નો લઈએ. એમણે જે કહ્યું એ સાહેબ પાસેથી જવાબ લઈ લઈએ. જી કોંગ્રેસ વાળા પહેલું મારા ભાઈએ જે કહ્યું ને કે ધારાસભ્ય છે, પહેલું અહીંના ધારાસભ્ય છે નડિયાદની પાણીના પ્રજાના પૈસા બી ખાઈ ગયા છે, વોટર ફિલ્ટરેશનના. એડોક 28 કરોડ મંજૂર કરાઈ, 2012 થી વાયદા કર્યા તે પાણીના પૈસા લઈ પી ગયા અને પોતે એક્વાફિનાની બોટલો લઈને ફરે છે અને એવું કહે છે નડિયાદની પ્રજાને અમે પાણી આપીશું. બીજું સ્ટોર્મ વોટરની જે સિસ્ટમ હતી એના 118 કરોડની પાઇપો કઈ ગઈ, એ 118 કરોડનો કૌભાંડ કઈ ગયો, એ બધો જવાબ આપો. ઓકે, સીધો જ આક્ષેપ જે છે, એક બાજુ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વાત કરી રહી છે, બીજી બાજુ સીધા જ ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી રહ્યા છે. વ્યક્તિગત આક્ષેપોનું રાજકારણમાં કોઈ મહત્વ નથી હોતું. સામૂહિક પ્રજાનું જે માનસ હોય, 20 વર્ષથી પંકજભાઈ દેસાઈ આ નડિયાદ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે અને પ્રજા કલ્યાણના કામો કરે છે. આ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની પણ છેલ્લા 15 વર્ષથી છે. જો પ્રજાને એમ લાગતું હોય તો એ આટલી જંગી લીડથી જીતતા ના હોત. એટલે વ્યક્તિગત આક્ષેપોને ક્યાંય કોઈ સ્થાન નથી. બિલકુલ, શું કહેવા માંગો છો આ બાબતે? જુઓ, આજે ભાઈ હમણે પાણીની ભ્રષ્ટાચારની વાત કરી. 2012ની ચૂંટણીમાં ડિબેટમાં હું હતો, 2014ની ચૂંટણીમાં, 2017ની ચૂંટણીમાં, આજે 2019ની ચૂંટણીમાં બી હું ઊભો છું. આજે બી એ પાણીની સમસ્યાની વાત છે, આજે બી એ પાણીના ભ્રષ્ટાચારની વાત છે. અને ગઈ વખતે ડિબેટમાં મારી સામે જે બેન ઊભા હતા એમણે કહ્યું પ્રોગ્રેસ ચાલુ છે. તો 2012થી 2019 સુધી માત્ર પ્રોગ્રેસ ચાલે છે કે પરિણામ સુધી બી પહોંચશો? ઓકે, આ એક મહત્વનો મુદ્દો જે છે એ અત્યારે ચર્ચાઈ રહ્યો છે ગઈકાલથી. હા, આપના પ્રશ્નો પણ દાદા ચોક્કસથી લઈશું, જનતાના પ્રશ્નો પણ એક મુદ્દો જે છે એ ચર્ચવો અહીંયા ખૂબ જરૂરી છે અને એના ઉપર અત્યારે
વધારે ચર્ચા ચાલે છે બંને પક્ષનું મેનિફેસ્ટો. ભારતીય જનતા પાર્ટીનો ગઈકાલે મેનિફેસ્ટો આવ્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ જે છે એ શરૂ થઈ છે. ત્યારે બંને પક્ષના મેનિફેસ્ટો વર્સિસ મેનિફેસ્ટોને જો મૂકીએ તો શું કહેવા માંગો? કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે એ જેએનયુ ને એએમયુ માંથી ગળાયો હોય અને પાકિસ્તાનથી દિશા નિર્દેશ થયો હોય એ ટાઈપનો એ મેનિફેસ્ટો છે. એમાં કોઈએ આ દેશના કોઈ નાગરિકે એવી માગણી કરી નથી કે દેશદ્રોહની 124 હટાવો. કોઈએ માગણી કરી નથી કે કાશ્મીરની 370ની કલમ રાખો. કોઈએ માગણી કરી નથી કે 35A રાખો. તેમ છતાંય પોતાની મરજીથી આ બધી કલમો અમે રાખીશું, દેશદ્રોહની કલમ હટાવીશું, આવી વાત કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જે મેનિફેસ્ટો છે એણે દેશદ્રોહની કલમને અતિ મજબૂત કરવાની વાત કરી છે, રાષ્ટ્રવાદની વાત કરી છે, ભારતને જોડવાની વાત કરી છે, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારવાની વાત કરી છે. ઓકે, શું કહેવા માંગો છો આ બાબત? હવે પહેલે તો હું એમને જવાબ આપીશ. એમણે જે રાજદ્રોહની વાત કરી, મારે એમને એમ પૂછવું છે કે રાજદ્રોહની વ્યાખ્યા શું? તમે મસૂદ અઝહરને ત્યાં જે 800 કરોડ રૂપિયામાં મૂક્યાઓ એ, અથવા સત્તા માટે મુફતી મહેબૂબ જોડે સત્તામાં એ થાવ, એ 14,000 જે કેસ પથ્થરમારો ઉપરથી પાછા લઈ લો, એ રાજદ્રોહની વ્યાખ્યા એમ કહો કે પોતાની કોમ માટે સરકાર સામે સવાલ કરે એ હાર્દિક પટેલને જેલમાં નાખી દેવો એ રાજદ્રોહ? કે સરકારને સવાલ કરી કનૈયા કુમાર વિદ્યાર્થીનો પ્રશ્ન ઉપાડે અને એને રાજદ્રોહના કેસમાં નાખી દેવો એ રાજદ્રોહ? તમે રાજદ્રોહની વ્યાખ્યા ક્લીન કરો. ઓકે, જી જી જી. અને એમણે મેનિફેસ્ટોની વાત કરી, હું એ બહુ સરળ કહીશ. તમારા મેનિફેસ્ટોમાં બેટી બચાવો બેટી પઢાઓ ગાયબ છે, સ્કીમ ઇન્ડિયા ગાયબ છે, સ્ટેપ ઇન્ડિયા ગાયબ છે. તો તમે કહેવા અને કરવા શું માંગો છો એ બી કહો. ઓકે, સામાન્ય જનતામાંથી પાછળ એક દાદા ખૂબ હાથ ઊંચા કરીને બોલી રહ્યા છે. આપની પાસે બિલકુલ આવવા માંગુ છું અને આપની પ્રતિક્રિયા જાણવા માંગુ છું. ઊભા થઈ જશો એટલે કેમેરામાં દેખાવ આપ. જી. અરે એ તો ગદ્દાર છે, આ દેશદ્રોહી છે. ઇન્ડિયા વાળો આપણે હિન્દુસ્તાની જોઈએ, ભારતનું ખેંચવા વાળો જોઈએ, મોદી જોઈએ, આવા ગદ્દારો નહીં. ઓકે, આ બાજુ કોંગ્રેસ પક્ષ તરફથી પણ પ્રતિક્રિયા આ બાબતે ચોક્કસથી જરૂરી બને છે. કોણ પ્રતિક્રિયા આપવા માંગે છે? એક ભાઈ છે, એમની પાસેથી પ્રતિક્રિયા લઈએ છીએ. હવે આ લોકોને હાર દેખાઈ ગઈ છે એટલે હિન્દુની વાતો કરે છે, ખાલી સુફિયાની વાતો કરે છે. તમે તમારા 5 વર્ષમાં તમે શું કર્યું? કનૈયા કુમાર ટુકડા ગેંગ કહો છો તો તમારી પોલીસ નિકમ્મી હતી, સીબીઆઈ નિકમ્મી હતી. તમે એની પર કેસ કરો, તમે કોર્ટમાં એની ચાર્જશીટ દાખલ ના કરી શક્યા. ખાલી પબ્લિકને ભરવામાં હિન્દુની વાતો કરો છો. ખાલી તમે આ તમારા તાઇફા બંધ કરો ભાઈ. ઓકે, જી જી જી, શું કહેવા માંગો છો આપ સાહેબ? ભારતીય જનતા પાર્ટી તરફ આવી જાવ ને, અહીંયા સામાન્ય જનતાને આપણે જગ્યા આપીએ. જી બિલકુલ. જી. કનૈયા કુમાર તો હિન્દુસ્તાનના ભાગલા કરવા માટે નીકળ્યો હતો બહાર. એમને પૂછો કનૈયા કુમાર કોણ હતો, અને આ જે મેનિફેસ્ટો બહાર આવ્યો એની અંદર શું આવ્યું છે એ તમે વિચારો. કે એ નહેરુ કુટુંબે જે કર્યું છે એ મેનિફેસ્ટોમાં એવું જ કહ્યું છે કે હિન્દુસ્તાનના ભાગલા પાડો, સૈનિકોનું મનોબળ તોડી પાડ્યું છે. આ કોંગ્રેસે તો એને 1900 જ્યારથી જીતી છે ત્યારથી શાસન 60 વર્ષના શાસનમાં એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે એના ઇતિહાસના પાના લખાય ને તોય ઓછા પડે સાહેબ. ઓકે, જી 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 જી, બિલકુલ. કોણ જવાબ આપવા માંગે છે? જી. આ મારા ભાઈને હજુ ખબર નથી કે આ મોગલોએ 900 વર્ષ રાજ કરેલું તો ઇન્ડિયાનું કોઈ તોડી નતું એ જોતા. પછી આ શું તોડવાના છે? આ ખાલી તમે લોકોને બીવડાવી અને લોકોને પબ્લિકને વાકેફ કરો છો. આ તમને બહુ તમે રાજદ્રોહની ખોટી વાતો કરો છો, રાજપ્રેમની. પણ જો રામ ભગવાન હોય ને તો કોઈની તાકાત નહીં, આપણા દેશને કશું થાય. અને અત્યારે આ બધા કહે છે કે અમે આટલી પેલી સુરક્ષા વધારે, પણ આપણો દેશ રામ ભરોસો જ ચાલે છે. એટલું મારા ભાઈ સમજો. અને ખાલી રાજપ્રેમની વાતો ના કરશો. બિલકુલ બિલકુલ બિલકુલ. જી જી, કોણ? જી, આ તરફથી એક ભાઈ બોલી રહ્યા છે, એમની પાસે આવીએ. પેલા મિત્રએ જે કીધું કે 5 વર્ષની અંદર કશું નહીં થયું, દિનશા પટેલ આ જ ભૂમિ પર, ખેડાની ભૂમિ પર 3 થી 4 વર્ષ છૂટે નહીં, એમણે શું કર્યું? અને તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે 5 વર્ષની અંદર જે દેવુસિંહ ચૌહાણ સાહેબે જે કામો કર્યા છે, જે ગ્રાન્ટ વાપરી છે, જે રોડ રસ્તાનું કામ કર્યું છે, જે આ ભૂમિને ઉપર લાવવાનું કામ કર્યું છે, એ જનતા જાહેર જનાર્દન જોઈ રહી છે, બધાની સામે છે. અને 15 વર્ષમાં એમણે શું કર્યું એ જવાબ આપે. બિલકુલ. સીધો ફરી પાછો મુદ્દો જે છે એ હવે વિકાસ ઉપર આ મુદ્દો પાછો આવ્યો છે. જી, આ દાદાનો નંબર લેવાનો બાકી છે, એમની પાસેથી લઈ લઈએ. દરેક વ્યક્તિને આપણે મોકો મળે એવો પ્રયત્ન કરીએ. ભાઈએ સૌથી પહેલા વાત કરી કે દેવસિંહ ચૌહાણે 100% ગ્રાન્ટ વાપરી છે, તો પછી 3,75,00,000 રૂપિયા બચ્યા ક્યાંથી? પેલો એ મને જવાબ આપે. બીજી વસ્તુ છે કે જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની હોય, આ તે અહીંયા
આજે અહીંયા બેઠા છીએ, આપણે ચર્ચા કરવા માટે બેઠા છીએ, તો પછી જે મુદ્દા ઉપર ચર્ચા કરવાની હોય એ મુદ્દા ઉપરથી આપણે ભટકીએ કેમ છે? આપણી જરૂરિયાત છે શિક્ષા, રોજગાર, સ્વાસ્થ્ય અને સંવિધાન અધિકાર. એ અધિકારો માટે આપણે વાત કરવાની હોય તો આજે શિક્ષાના ક્ષેત્ર ઉપર આપણે શું કામ કર્યું છે? આજે સરકાર ગુજરાતની અંદર 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો એ અત્યારે શું કરે છે? આજે ગુજરાતની અંદર 14 લાખ બાળકો એવા છે કે જેમણે આ સ્કૂલનો દરવાજો તક નથી જોયો. ઓકે, સીધો પ્રશ્ન આપને પૂછવામાં આવ્યો છે, આપની પાસેથી જવાબ લેવા માંગીશું. જી, કોંગ્રેસના મિત્રોની જોડે જે માહિતીઓ હોય છે એ કાં તો પેપરોમાંથી કટિંગ કરીને લીધેલી હોય છે. દેવુસિંહ સાહેબની ગ્રાન્ટ એ 100% વપરાઈ છે. આ ગુજરાત સમાચારના એક કટિંગના આધારે ભાઈ કહી રહ્યા છે. પણ જે 3 કરોડ ને 34 લાખની વાત કરે છે, વહીવટી મંજૂરી મોડી મળવાને કારણે હતું. અત્યારે એ 100% ગ્રાન્ટ વપરાયેલી છે. બીજું એમનું જે એક વાત કહેવી હતી કે શિક્ષણ માટે આ સરકારે શું કર્યું, તો શિક્ષણ માટે આ સરકારે શિક્ષકોની ભરતી પણ કરી છે. આ ઉપરાંત એમણે મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજમાં સીટોની સંખ્યા પણ વધારી છે અને એ આઈટીઆઈની સંખ્યાઓ પણ વધારી છે અને શિક્ષકોની ભરતી કરી. એમને સારામાં સારું શિક્ષણ મળે, બાળકો પોતાનું ભવિષ્ય પોતાની જાતે ઘડે, તે જાતના પ્રયત્નો આ સંવેદનશીલ સરકારે અને પ્રજા કલ્યાણની કાર્ય કરતી સરકારે કરેલા છે. ઓકે જી, શું કહેવા માંગો છો? મારા મિત્ર પેલા પરાગભાઈ કહે છે ચૂંટણીઓ હતી એટલે ગ્રાન્ટ, તો તમને ખબર નહોતી ચૂંટણીઓ આવી રહી છે? એમ ભૂલી ગયેલા? ચૂંટણીઓની તૈયારી કરો છો તો ગ્રાન્ટની તૈયારી ન કરવી જોઈએ? બીજું કે આ ભાઈ શિક્ષણની વાત કરે છે, નડિયાદ શહેર, નડિયાદ નગરપાલિકાની સ્કૂલો આજે બંધ પડી છે, ખંડેર હાલતમાં છે, શિક્ષકોની ભરતી થઈ નથી અને કેટલી સ્કૂલો એવી છે એમણે કહ્યું કે આ તો પેપરના કટિંગ. જુઓ, આ લોકશાહીમાં મીડિયા એ ચોથો સ્તંભ છે. અમે તો મીડિયાનું નહીં માનીએ તો કોનું માનીશું? કમળગટ્ટાઓનું માનીશું? બિલકુલ બિલકુલ બિલકુલ. આ બાજુથી કોઈ? જી જી જી, આપનો નંબર લઈ લીધો. બીજા કોઈ જો કંઈ બોલવા માંગતા હોય, કોઈ પ્રશ્ન? એક દાદા અહીંયા આગળ સ્થાનિક કોઈ છે, જી, એમનો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે આપનો? જી 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 જી, આપણે આપની વાત આપની પાસે આવું છું, પણ આપણે એક શિસ્ત જાળવી રાખીએ તો મજા આવશે. દરેક વ્યક્તિ બોલે, દરેક વ્યક્તિ સાંભળે. જી, નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ. મારે એ કહેવું છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો ઘણા થયા, પણ આપણે અહીંયા નડિયાદની વાત કરીએ તો ઉદ્યોગોની બહુ મુશ્કેલી છે. આજના યુવાનો, હું તો 20 વર્ષથી બેંક ઓફ ઇન્ડિયામાં ચીફ મેનેજર હતો, 20 વર્ષથી નિવૃત્ત થઈને બધે શહેરમાં ફરું છું, તો સવારે રેલવે સ્ટેશન જઉં ત્યારે મોટાભાગના યુવાનો ટિફિન લઈ અને વટવા જતા હોય છે. તો રોજગારીના પ્રશ્ન વિશે વાત કરો. ઓકે, રોજગારીના પ્રશ્ન વિશે અહીંયા સીધી જ વાત કરવામાં આવી છે. આ મુદ્દો આગળ લેવો તો, પણ અત્યારે જ્યારે એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે, રોજગારીનો પ્રશ્ન છે, શું અત્યારે અહીંયા આગળ રોજગારી યુવાનોને નથી મળતી? સંસ્કૃતમાં એક સુભાષિત છે કે સૂતેલા સિંહના મોંમાં હરણા પ્રવેશતા નથી. જે ત્યાં ને ત્યાં બેસી રહેશે એને રોજગારી કેવી રીતે મળવાની છે? રોજગારીની તકો માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, મુદ્રા લોન, આ બધું જ અહીં મળે છે અને ખેડા જિલ્લામાં 228 કરોડ રૂપિયા એ મુદ્રા લોન દ્વારા યુવા સાહસિક. ભાઈ સાહેબ એવું કહી રહ્યા છે કે અહીંના સિંહો હરણું પકડવા છે કે વટવા જાય છે, એનો કોઈ જવાબ? એમને જવું જોઈએ ને, પોતાના રોજગાર માટે ગમે ત્યાં જવું પડે. આજે કોઈ એમ કે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ એ કેરાલાથી આવીને અહીં નોકરી કરે છે તો આપણે એમ કહેવાય કેરાલામાં રોજગાર નથી? એવું બિલકુલ બિલકુલ. શું કહેવા માંગો છો? હવે એમણે જે હરણની તમે બહુ સારો જવાબ આપ્યો કે અહીં વટવા અને નંદેશ્રી હરણ પકડવા એના જાગતા સિંહોને જવું પડે છે. અને એથી બીજી વાત, એમના એ રોજ એમણે કહ્યું કે સ્કીમ ઇન્ડિયા અને સેટ, એ તો આ વખતેના મેનિફેસ્ટોમાંથી ગાયબ છે, તમે બરાબર જોયું નહીં હોય. અને એથી ત્રીજી વાત કરું, એ રોજગાર, હા, એટલે અમે જોયું તમારું અમલીકરણ કેટલું 5 વર્ષમાં. રોજગારની મારે એમને પૂછવું છે, ખરેખર રોજગારની વ્યાખ્યા આપો. આ એ ગુજરાત છે જ્યાં પાટણનું પટોળું, સુરતના હીરા ઉદ્યોગ, સુરતનું કાપડ, મોરબીની ઘડિયાળનો ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, આ ગુજરાત મોડેલ એટલે કહેવાતું હતું કે આટલો બધો વેપાર આ ગુજરાતમાં ધમધમતો હતો, એટલે આ સોનાની નગરી હતી. હવે સુરતનો હીરા ઉદ્યોગ બંધ પડ્યો છે, સુરતનો કાપડ ઉદ્યોગ બંધ પડ્યો છે, ઘડિયાળ ઉદ્યોગ મોરબીનો બંધ પડ્યો છે, મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ પડ્યો છે અને પાટણના પટોળાએ આજકાલ ખોવાઈ ગયા છે 23 વર્ષથી એમના શાસનમાં. શું જવાબ આપવામાં આવશે? સીધો આક્ષેપ છે. આવું છું, દરેક વ્યક્તિ પાસે આવું છું. આપ આપનું સ્થાન જાળવી રાખશો. જી, આ જે બધું બંધ પડ્યું છે ને એ કોંગ્રેસના મિત્રોને જ દેખાય છે. બાકી બધાને ખબર છે, જનતાને ખબર છે કે બંધ પડી હોય તો સેલ કંપનીઓ પડી છે, બોગસ કંપનીઓ બંધ પડી છે. એ આ કેન્દ્ર સરકારની નીતિઓને કારણે અને નોટબંધી અને જીએસટીના કારણે જે સેલ કંપનીઓ છે, જે એક નાની ઓરડી
ગાડીઓમાં ને ચાલીઓમાં ચાલતી હતી એવી જ કંપનીઓ બંધ થઈ છે. બીજું રોજગારી એટલે સરકાર જે નોકરી આપે સરકારી નોકરી એને જ રોજગારી ના કહેવાય. સ્વરોજગારી પણ હોય, ઉદ્યોગોમાં પ્રાઇવેટ સેક્ટરોમાં પણ રોજગારી હોય. આ બધી રોજગારીને આ મિત્રો ગણતા જ નથી. એ લોકોને તો સરકારી નોકરીઓ ટેબલ ખુરશી પર બેસી અને નોકરી કરવી છે. યુવાનોને ઉશ્કેરવા છે, ખેડૂતોને ઉશ્કેરવા છે, દલિતોને ઉશ્કેરવા છે, લઘુમતીઓને ઉશ્કેરવા છે. બસ ઉશ્કેરીને જ પોતાની રાજનીતિ કરવી છે. ખરેખર તો નેતાનું કામ શું છે? લોક કેળવણી એ નેતાનું કામ છે, લોક ઉશ્કેરણી એ નેતાનું કામ. ઓકે, લોક કેળવણી નેતાનું કામ છે, ઉશ્કેરણી વિશે વાત કરી રહ્યા. એમણે એવું કહ્યું કે બધી ફેક્ટરીઓ જે કંપનીઓ હતી એ ડુપ્લિકેટ. સાહેબ, ડુપ્લિકેટ કંપની તો આ દેશમાં અમિત શાહના દીકરાએ એક જય શાહે કરી હતી. એના સિવાય બીજી કોઈ ડુપ્લિકેટ કંપનીનો મને અનુભવ ને. ઓકે, શું કહેવા માંગો છો? 3 લાખ સેલ કંપનીઓ આ કેન્દ્ર સરકારે બંધ કરી છે અને એને તાળા વાગ્યા છે. 3 લાખ સેલ કંપનીઓ આ તમે આરટીઆઈમાં માહિતીમાં પણ માગી શકો છો. બિલકુલ, એક સીધો આક્ષેપ જે છે એ અહીંયા આપનું સ્થાન પહેલા આપનું સ્થાન ગ્રહણ કરશો તો જ ચર્ચા આપણે આગળ ચલાવીશું. પ્લીઝ કોઈ સ્થાન નહીં છોડે. જી, આ રોજગારીની વાતો કરે છે. અત્યારે રેલવેમાં 3.5 લાખ મોબાઈલ આપે છે, જીઓ વાળાને આપે છે, મૂડીપતિને આપ્યા છે. એ વાત કરો. બીએસએનએલ આપી શકતા હતા. બીએસએનએલ સરકારની કંપની છે. બીએસએનએલ ના જે કર્મચારીઓ છે એમને પગાર પણ મળતા નથી. બીએસએનએલ બંધ થવાને હારે છે. બીજું ઓએનજીસી ની વાત કરો. ઓએનજીસી બી ખાનગીકરણ કરવાની તૈયાર હતી પણ વિરોધ થયો એટલે લોકો કરી શકે નથી. ખાલી રોજગારીની વાતો કરે છે. ઓકે, ફક્ત રોજગારીની વાતો થાય છે એવું કહેવાય રહ્યું છે. ખેડા ડિસ્ટ્રિક્ટ ગ્રીન બેલ્ટ છે, એમને ખબર નથી એટલે અહીંયા ગાડી કોઈ દિવસ ફેક્ટરીઓ થપાય નહીં. અને નીરવ મોદી, માલ્યા આ બધાને લોનો આપી અને આ લોકોએ કોંગ્રેસ વાળાએ તો દેશની પત્તર ફાડી નાખી છે. તમને કહું, કરોડો રૂપિયાની લોનો આપી અને આવ્યું જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકાર 5 વર્ષથી બેઠી છે. આ લોકોએ 65 વર્ષ સુધી લોનો આપી, કરોડો રૂપિયાની લોનો, અને દેશને દેવામાં ડૂબાડી દીધો છે 5 વર્ષમાં. ઓકે, 5 વર્ષમાં લોનો આપી અને દેશને દેવામાં ડૂબાડી દીધો એવો સીધો આક્ષેપ થઈ રહ્યો છે. મારે બે જ વસ્તુ કહે છે કે જેમ ભાજપ સરસ વાતો કરે છે એમાં ગોપાલભાઈને સરસ રીતે મૂક્યા. ગોપાલભાઈને કોઈ જ્ઞાન નથી. પર્સનલ આક્ષેપ નહીં, પર્સનલ એલિગેશન કોઈ પણ પ્રકારના આપણે નહીં લઈએ. એક સ્થાનિક વ્યક્તિ પર્સનલ એલિગેશન ને કોઈ સ્થાન નથી આપણી ડિબેટમાં. જી, આજે સીમા લાઇટિંગ છે લીંબાસી ખાતે લગભગ 1.5 વર્ષથી બંધ છે. 565 વર્કર બેકાર પડી રહ્યા છે અને 500 કોન્ટ્રાક્ટના છે. ધારાસભ્ય કોઈ અત્યારે જોવા આવતું નથી અને ઉપવાસ ઉપર છેલ્લા 100 દિવસથી ત્યાં વર્કર બેસી રહ્યા છે, ત્યાં કોઈ જોવા આવતું નથી. એક ખૂબ મોટી અને ગંભીર સમસ્યાની અહીંયા વાત કરવામાં આવી છે. શું કહેવા માંગો? એમનો પ્રશ્ન એ મારા ધ્યાન પર ગયો છે, આપ ફરીથી પૂછો. જી, ફરી એકવાર આપનો પ્રશ્ન જે છે એ ફરી એકવાર લેવા માંગશું. સીમા કંપનીમાં આજે 565 વર્કર છે, બેરોજગાર કરી દીધા છે, કંપની બંધ કરી દીધી છે. 100 દિવસથી લોકો ઉપવાસ ઉપર બેઠા છે. શું કહેવા માંગો છો આ બાબતે? અને એ કર્મચારી ભાઈનું મારે કહેવું છે કે કોઈ પણ કંપની બંધ થાય એ અમારી પાર્ટી માટે અને અમારી સરકાર માટે દુઃખદ બાબત છે. અમારી સહાનુભૂતિ એમની સાથે છે. પણ આ કંપની એ કોઈ સરકારી કંપની નથી, આ એક પ્રાઇવેટ ઓનરો દ્વારા ચાલતી કંપની છે. તેમ છતાંય અમારા સંસદ સભ્ય અને અહીંના માન્ય ધારાસભ્યશ્રીએ ખૂબ મહેનત કર્યા પછી અત્યારે મારી જોડે હાઈકોર્ટનો ઓર્ડર છે અને એમને 3 યુનિયન વચ્ચે સમાધાન થઈ ચૂકી છે અને ટૂંક જ સમયમાં એમની કંપની એ શરૂ થવાની છે. ઓકે, અન્ય કોઈ મુદ્દા કોઈ સ્થાનિકો એક બેન અહીંયા બેઠા છે એમની પાસેથી વાત કરવા માંગીશું. જી, સહાનુભૂતિ નથી જોઈતી, ન્યાય જોઈએ છે. અને આ જે ભાઈ છે એમની સાથે હું સંમત છું, ખોટી વાતો કરે છે. ખેડા જિલ્લાની લોકલ વાત કરીએ તો સ્વાસ્થ્ય અને સલામતીમાં ટોટલી ફેલ ગયું છે. નડિયાદની સિવિલમાં મેં મુખ્યમંત્રી આપણા તમારા જે છે નીતિનભાઈ આરોગ્ય મંત્રી એમને મેં લેખિત લીગલ નોટિસ આપવા છતાં એમને આજ દિન સુધી સિવિલમાં ડોક્ટરોની ભરતી કરી નથી. ઓકે, આરોગ્ય ક્ષેત્રે અહીંયા આગળ જે વાત થઈ રહી છે, આરોગ્ય ક્ષેત્રે અહીંયા આગળ વાત થઈ રહી છે, શું કહેવા માંગો છો? આરોગ્ય ક્ષેત્ર વિશે શું કહેવા માંગો છો? આરોગ્યની સુવિધાઓ પૂરતી છે. નડિયાદમાં કિડની હોસ્પિટલ છે જે આખા ભારતમાંથી અહીં પેશન્ટો આવે છે અને હમણાં જ નડિયાદને મેડિકલ કોલેજ મળી છે જે આ જૂન મહિનાથી ચાલુ થનાર છે. હોસ્પિટલ ચાલુ થઈ ગઈ છે અને અસંખ્ય હોસ્પિટલો છે જેનાથી ખેડા જિલ્લાને ફાયદો થાય છે. સિવિલ હોસ્પિટલ છે, 100 રૂપિયામાં ડાયાલિસિસ થાય છે નડિયાદમાં. એટલે આજુબાજુના લોકોને એનાથી ખૂબ જ ફાયદો છે.
ઓકે, આ બાજુથી કોઈ જવાબ આપવા માંગશે સિવિલ આરોગ્યની સેવા બાબતે? પીએચસી સેન્ટરો બંધ છે, વડીલને ખબર નથી. સિવિલમાં પાછલા 17 વર્ષથી રેડિયોલોજીસ્ટ નથી, ફિઝિશિયન નથી, એક્સરે બંધ છે, એમને ખબર નથી. એમનું ધ્યાન દોરું છે, મશીનરી જંગ થઈ રહી. ચલો મારી જોડે અત્યારે લાઈવ બતાવો. અત્યારે હરિદાસ ઓકે, લાઈવ બતાવવાની વાત કરી રહ્યા છે. આરોગ્ય વિશે જી આપ શું કહેવા માંગો છો? આ મિત્રોને મારે કહેવું છે કે નડિયાદના સાક્ષર નગરીના વિકાસમાં ડીડીએમઆઈ અત્યારે સૌથી મોટી હોસ્પિટલ બની. સાંભળો સાંભળો સાંભળો, હું તમને જ કહી રહ્યો છું મિત્રો, તમને જ કહી રહ્યો છું. અત્યારે 6 મહિના માટે દરેક પેશન્ટ માટે ફ્રી છે. અને તમે વાત કરો છો ફિઝિશિયનની, તો અત્યારે નડિયાદના બેસ્ટ ડોક્ટરો અત્યારે ત્યાં એક્સ ફિઝિશિયન તરીકે આવે છે, મફતમાં સેવા આપે છે, મફતમાં દવાઓ પણ મળે છે ત્યાં આગળ. એટલે ખોટી વાહિયાત વાતો કરશો નહીં અને પબ્લિકને ભરમાવશો નહીં. કોઈ મુદ્દા નથી તમારી માટે, એટલે બોખલાવાની કઈ જરૂર નથી. નડિયાદની અંદર અત્યારે સેવાના માર્ગ ઉપર આરોગ્ય માટે સૌથી શ્રેષ્ઠ સેવાઓ મળી રહી છે. એ આ જનતા જનાર્દન આખી જોઈ રહી છે. ઓકે, બીજો એક પ્રશ્ન છે. 1 મિનિટ પહેલા આપનું સ્થાન ગ્રહણ કરશો. દરેકને નમ્ર વિનંતી છે, આપનું સ્થાન ગ્રહણ કરશો. એક બીજા ઘણા બધા મુદ્દાઓ છે, આપણી પાસે સમય ઓછો છે, ઘણા બધા મુદ્દાઓ પણ ચર્ચવાના છે. ખેડૂતોના મુદ્દાની જો વાત કરવામાં આવે તો ખેડૂતોના મુદ્દા ઉપર એવું કહેવાય છે કે ચરોતરની અંદર અથવા તો ખેડાની અંદર જે છે ક્યાંક જે સમસ્યાઓ બીજે જોવા મળતી હોય છે, ખેડામાં ક્યાંક ઓછી જોવા મળે છે. આ વાત મુદ્દે કોઈ બોલવા માંગશે? પાછળથી જે ના બોલ્યા હોય ખેડૂતોના મુદ્દે કોઈ વાત કરવા માંગશે?